સાયટિકાની સમસ્યા કમરના મણકામાં નસ દબાતી હોય ત્યારે પેશન્ટને ખૂબ જ તકલીફ થતી હોય, પેશન્ટ રડતા રડતા આવે અને હસતા હસતા જાય ત્યારે ખરેખર એક ડૉક્ટર તરીકે અમને પણ સંતોષ થતો હોય કે ના, અમે જે આયુર્વેદ શીખ્યા અને આયુર્વેદથી જે લોકોને અમે લાભ પહોંચાડી છે એ ખરેખર લેખે લાગે છે. આજે જ એવા એક પેશન્ટ મારી સાથે છે કે જે સાયટિકા માટે ખૂબ જ પરેશાન હતા અને અતિશય દુખાવા સાથે જ્યારે ડૉક્ટરે એમ કીધું કે હવે ઓપરેશન સિવાય આ રોગ નહીં મટે ત્યારે આપણી પાસે આવ્યા અને આપણે પંચકર્મની માત્ર સારવાર અને આપણી દવાથી અત્યારે 100% સારું છે. હવે હેતલબેન સાથે હું વાત કરીશ કે જેને શું હતું ને અત્યારે શું છે આપણે પૂછશું. જય શ્રી કૃષ્ણ હેતલબેન. જય શ્રી કૃષ્ણ. હેતલબેન, તમને કઈ રીતે શું શરૂ થયું હતું? શરૂઆત કેળ દુખવાથી ચાલુ થઈ હતી. કેટલા મહિના પહેલા? 8 મહિના થઈ ગયા. 8 મહિના પહેલા શું થયું હતું કેળ દુખીને પછી? કેળ દુખતી ને કેળ ની બધું બળતું. કયો ડાબો પગ આખો બળતો? એટલામાં જ બે બરોબર, બાજુ. બંનેમાં બરોબર છે. અને દુખાવો કેવો થતો? દુખાવો વધારે થતો, હાલી ન શકતી. હાલી ન શકતા, હા બરોબર છે. સુવામાં આલ બાજુ સુઈ ન શકતી એટલે. અને હું 8 મહિનાથી શરૂ થયું તો તમે લગભગ કેટલા અલગ અલગ ડોક્ટરને મળ્યા હશો? 3 ડોક્ટર મળ્યા. અલગ અલગ ડોક્ટરને મળ્યા અને તમે એમઆરઆઈ નો રિપોર્ટ કરાવ્યો તો એમઆરઆઈ નો રિપોર્ટ કરાવ્યા પછી ડોક્ટરે શું કીધું તમને? ઓપરેશન કરવાનું કીધું હતું. ઓપરેશન કરાવવું પડશે. ક્યાંથી આવો છો તમે? અમે મોરબી જિલ્લો અને માળિયા તાલુકાનું ભાવપર ગામ. ભાવપર ગામથી આવો છો. તો આપણી પાસે આવ્યા ત્યારે તમને દુખાવો કેવો હતો? અતિશય વાત જવા દી એટલો વધારે. મને તો એવું નતું લાગતું કે સારું થાય છે. તમને લાગે ઓપરેશન કરાવી જ હા, હું નાખવું તો એમ જ હારી ગઈ હતી. હાવ બરોબર છે, એવું થઈ ગયું હતું. અને અહીંયા આવ્યા ત્યારે તમને જે છે એ દુખાવો એટલો બધો હતો કે તમે ઊભા નહોતા રહી શકતા? હા, ઊભા હુવામાં કાંઈ નહીં, હચોડું ન ઊભા શકો, ન સૂઈ શકો, ન બેસી શકો, એવી કન્ડિશનમાં અહીંયા આવ્યા હતા, બરોબર ને? તમને અહીંયા જ્યારે આવ્યા આપણે નિદાન કર્યું અને મેં તમને કીધું કે તમારે પંચકર્મ કરાવવું પડશે, બરોબર? તમે બીજા જ દિવસે પંચકર્મ માટે પાછા આવી ગયા માળિયાથી. કેટલા દિવસમાં તમને સારું લાગવાનું શરૂ થઈ ગયું બેન? બીજે દિવસે દુખાવો મટી ગયો. એમને? હા, વરવો થઈ ગયો. કેટલા મહિના દવા ચાલી હમણાં આપણી? 1.5 મહિનો થયો. 1.5 મહિનો. 1.5 મહિનામાં તમને કેટલું સારું લાગે છે? હાવ રેડી થઈ ગયું અત્યારે. એકદમ રેડી. હવે કેટલું હાલી શકો છો? અત્યારે હાલી શકું. પેલા કેટલું ના? મંદિરે ની બધે જી આવી. હા, પેલા કેટલું હાલી શકતા? પેલા તો હચોડું નહીં, ખાટલામાંથી નીચે પગ જ નહીં દેવાનો. હા, બધું ખાટલામાં એવું. કેટલું બેસી શકતા પેલા? જરીક વાર. અત્યારે તો આખો દી બેસું. કઈ વાંધો ના આવે, બરોબર છે. અને પેલા તો ઉભા રહેવામાં કેટલી તકલીફ પડતી? ઊભી જ ન રહી શકતી. અત્યારે તો ઊભી રેવાય. હવે ખરેખર હેતલબેન નો જે કેસ છે ને, આયુર્વેદમાં એને ગૃધ્રસી કહેવાય, સાયટિકા, બરોબર છે. એની જે મણકાની સ્પેસ છે એ L4 L5 S1 વચ્ચે ગાદી ખસી જવાને કારણે માત્ર ને માત્ર 10 mm થી ઓછી સ્પેસ થઈ ગઈ હતી અને એને કારણે એમાં માત્ર ને માત્ર ઓપરેશન સિવાય કોઈ ઉપાય નથી એવું એમને સ્પાઇન સર્જને કીધું હતું. આપણી પાસે આવ્યા, આપણે નિદાન કર્યું અને નિદાનમાં એક વસ્તુ સ્પષ્ટ ખબર પડી કે એમને વાયુ વધ્યો છે, કબજિયાતનો કોઠો છે, એટલે મણકાને જે પોષણ મળવું જોઈએ પોષણ મળતું નથી, જેને કારણે આ પ્રોબ્લેમ થઈ છે. અને આપણે દવાથી આ રીતે તાત્કાલિક જે છે અસર મળીનું એકમાત્ર કારણ છે કે પંચકર્મની સારવારથી વાયુ તરત આવરણ હટે છે અને તરત જ મણકાને પોષણ મળવાનું શરૂ થાય છે, જેથી આ દુખાવો એટલો બધો હળવો પડ્યો. આપણી દવા લેતા બેન એનાથી પેલા તમને રોજ દુખાવાની ગોળી ખાવી પડતી? હા, પણ તો દુખાવાની ગોળી ખાવ તો મળતો તો નહીં? મળતું નહીં જરાય. બરોબર છે. અને આપણી દવા પછી લગભગ કોઈ દુખાવાની ગોળી ખાવાની જરૂર નહીં પડી હોય, બરોબર છે. હવે બેન તમે મને એ કહો કે દુખાવો થઈ ગયો તો ત્યારે તો તમે બધું કઈ કામ જ ન કરી શકતા, તો ઘરનું કોઈ કામ ન થતું તમારાથી? હચોડું નહીં, ખાટલામાં જ. મને તો એમ થઈ ગયું કે હવે કેદી આમાંથી હું બહાર નીકળીશ. બરોબર છે. તો તમે તમારા ઘરની રસોઈ બનાવવાનું થઈ શકતું? કાંઈ હચોડું નહીં. મારી મમ્મી માથું ની ધોઈ દેતા, નવરાઈ દેતા. એટલું બધું? બરોબર છે. બાળકોને તો વાત જ જવા દો ને, બાળકોને તૈયાર કરવાનું, તમે પોતે તૈયાર થવા માટે બીજા કોઈ ઉપર આધાર રાખવો પડે, એટલી હદે તકલીફ થઈ ગઈ હતી. તમે વિચાર કરો કે ગૃહિણી છે એને જયારે આવી પ્રોબ્લેમ થાય અને ડોક્ટર ઓપરેશન નું કે ત્યારે વિચારે શું? કારણ કે હવે એને ખબર છે કે ઓપરેશન થયા પછી મને 3-4 મહિના રેસ્ટ આવશે. કેમ કરી શકે? જયારે બાળકો હોય, ગૃહિણીને બધું કામ સંભાળવાનું હોય ત્યારે આ વસ્તુ દરેક ગૃહિણી માટે મુશ્કેલ થતી હોય છે. પણ હું ખરેખર ધન્યવાદ આપીશ એમના ફાધરને, છગનભાઈને, કે જેમણે જે છે એ તાત્કાલિક નિર્ણય લીધો કે આમને જે માત્ર ને માત્ર આપણે આયુર્વેદની જ સારવાર કરાવી છે. આયુર્વેદની સારવાર કર્યા પછી તાત્કાલિક આ વસ્તુનો ખબર પડી કે આપણે તરત પંચકર્મ સારવાર કર્યું અને અત્યારે એટલી બધો સારો ફાયદો છે. હવે જો એમણે પંચકર્મ સારવાર ન આપવાની હોય, ઓપરેશન કરાવ્યું હોત તો કદાચ મુશ્કેલી વધી હોત અથવા તો સારી ન પણ થઈ હોત. અને આજે પંચકર્મ સારવારથી કોઈ પણ ઓપરેશન વગર તમે સાજા થઈ ગયા બેન, બરોબર ને? તમને ઓપરેશનની જરૂર ન પડી. હા, મને ચિંતામાં આવી ગઈ હતી કે ઓપરેશન કરવી જ પડશે. ખરેખર બેન આપણા આયુર્વેદ ઋષિમુનિઓ છે ને એ સાચી વસ્તુ આપણા માટે આપી ગયા છે, આપણે ખબર નથી. હું ડોક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડોક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું.
અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. બેન, તમારા જેવા ઘણા એવા બહેનો હશે કે જેને આ બધા પ્રોબ્લેમ હશે, એને તમે શું કહેશો આપણી સારવાર વિશે? એને હું તો કહું કે અહીંયા સારવાર લેવામાં એમ કે આવી શકે, એમ કામ સારું હોય એમ. જેને સાયટિકાની પ્રોબ્લેમ એના માટે એને તો વધારે સારું. તમે બેન જો, તમે લગભગ 4 અલગ અલગ ડોક્ટરને બદલાવ્યા છે, બરોબર? MRI નો રિપોર્ટ કર્યો, બધા ખર્ચા કર્યા, બરોબર છે, દવાઓ બધી કરાવી, દુખાવાની ગોળી પર ખાતા, તોય લાભ ન થયો. આપણી દવાથી 1.5 મહિનામાં જેટલો ફરક પડે ને, જેટલી દવા લાગુ પડી ક્યાંય લાગુ પડી ક્યારે? કઈ નથી પડી. એટલે કોઈ દવા લાગુ નથી પડી ને, બરોબર? લોકો એવું વિચારતા હોય કે આયુર્વેદ ધીમે કામ કરે છે, તમને એવું લાગ્યું? અમે તો બીજાની મેસેજ ફોન કર્યા છે કે એમ કે તમારે કઈ હોય તો જઈજો એમ. અને ખરેખર જે છે આયુર્વેદ સારવારથી જ્યારે નિદાન સાચું થાય ને તો આમાં રિઝલ્ટ મળતું જ હોય છે. હેતલબેન, તમને બીજી ફરિયાદ હતી એમ કે તમને કબજિયાત રીતની બધું રહેતું, એ પણ આપણી દવાથી સારું થઈ ગયું? એટલે ખરેખર જે છે આ પ્રકારના રોગમાં હું ખાસ તમને કહેવા માંગુ છું કે જે લોકોને કબજિયાત, ગેસ, એસિડિટી રહેતા હોય એ લોકોના શરીરમાં આ પ્રકારના રોગ થવાની શક્યતા ખૂબ વધારે હોય છે. આયુર્વેદમાં અમે મૂળથી ચિકિત્સા કરી છે, એમાં એ પણ જોઈએ છે કે કબજિયાત ન રહેવી જોઈએ, પાચન સુધરવું જોઈએ, જેથી શરીર પોષણને લઈ શકે, બરોબર છે? એટલે ખરેખર જે છે હેતલબેન, તમારો આ જે આખો કેસ છે એ લોકો માટે પ્રેરણારૂપ બનશે. એટલે તમારો વિડીયો જે છે એ હું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકું? હા, મૂકી શકો. હું તો કહું 100% કામ સારું કહેવાય એમ. અને બેન, તમને અહીંયાથી જે સારવાર મળી, તમને જે સંતોષ થયો, બરોબર છે, એ બાબતે તમે શું સમજો છો કે તમારા શરીરમાં આવો રોગ હતો અને આટલો ઝડપથી સાજો થયો, તો બીજા લોકોને આના માટે જે છે એ શું કરવું જોઈએ? કાંઈ આવી શકે એમ. બરોબર. ખૂબ ખૂબ ધન્યવાદ હેતલબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.